સાબરકાંઠાના વડાલીમાં નગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। ડાલીના નગરજનો ટીપે ટીપે ઝેર પીવા મજબૂર બન્યા છે। પીવાના પાણીમાં ગટરનું ગંદુ પાણી ભળી જતા આખું શહેર પાણીજન્ય રોગચાળાની ઝપટમાં આવી ગયું છે। નગરપાલિકાની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે। સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। છેલ્લા કેટલાક મહિનાઓથી શહેરના રહેણાંક વિસ્તારોમાં દુર્ગંધયુક્ત અને અત્યંત દૂષિત પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। સ્થાનિકોની પ્રાથમિક જરૂરિયાત એવા શુદ્ધ પાણી પૂરું પાડવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે। પીવાના પાણીની પાઇપલાઇનમાં ગટરનું પાણી ભળતું હોવા છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી। જે હું રામનગર વિસ્તારમાં રહું છું અને મારી છોકરીને કમરો થયો છે જે ખરાબ પાણી પીવાથી થયો છે। તો રામનગર વિસ્તારમાં ખરાબ પાણી હોવાથી આ 2 ફળીઓમાં 5મો કેસ છે। તો પાણી સારું આવે અને બધા છોકરાઓ આ બીમારીથી બચી શકે। વાલ અને કુંડી બનાવી છે ને એમાં પાણી ભરાઈ જાય છે, બરાબર। અને પાછું પાણી જતું છે કે પાછું એ નળમાં પાણી આવે છે, ગંદુ પાણી આવે છે મારું। અને છોકરો છે ને બધો અત્યારે શીવડો પડ્યો છે, ડૉક્ટરના રિપોર્ટ લીધા છે મેં। ગંદા પાણીના વપરાશને કારણે વડાલીમાં હવે ઘર ઘર માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે। શહેરમાં કમળો, ઝાડા, ઉલટી અને કોલેરા જેવા પાણીજન્ય રોગચાળાએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે। ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધો આ રોગચાળાનો વધુ ભોગ બની રહ્યા છે। નગરપાલિકાના સત્તાધીશોને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પ્રજાની વેદના સાંભળનાર કોઈ નથી। તંત્ર દ્વારા કાગળ પર સ્વચ્છતા અને વિકાસના દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં વડાલીની જનતા ઝેરી પાણી પીવા મજબૂર બની છે। લોકોમાં વહીવટદારો સામે ભારે રોષ છે। વડાલી નગરપાલિકાને એટલું મારે કહેવું છે કે બહુ પાણી ખરાબ આવે છે, એકદમ પીળા કલરનું પાણી। એના કારણે મારા રામનગર વોર્ડ નંબર 3માં 7 થી 5 થી 6 કેસ જેવા તો થઈ ગયા છે 15 દિવસની અંદર। એવું પાણી પીધા છે આ છોડો બધા બીમારી થઈ જશે અને હું સાચે આપણે પીરિયાની અસર થઈ જાય છે અને પછી કમળા થઈ જાય છે અને ને નસોડવાનું જ થાય છે વધારે। હવે પ્રશ્ન એ ઉઠે છે કે શું તંત્ર કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યું છે? વડાલીના નગરજનો ક્યાં સુધી આ નરક જેવી સ્થિતિમાં સબળતા રહેશે તે જોવું રહ્યું। જુગનું રૂપાલી, GSTV સાબરકાંઠા।